નમસ્કાર। 25 જાન્યુઆરીના રોજ ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યા થઈ હતી। તેની હત્યાને હજી 1 મહિનો નથી પૂરો થયો ત્યાં સુરતની અંદર ગ્રીષ્મા વેકરિયા નામની એક 21 વર્ષની યુવતીનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે। આ બંને હત્યા બાદ લોકોમાં પણ ઘણો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે સ્વર્ગની અંદર સીધા કિશન ભરવાડ સાથે ગ્રીષ્માના ભેટો થયો છે। કેવા લાગણી સંભર સંવાદો સર્જાયા છે તેની એક કલ્પના એક લેખકની કલમે તમે જોઈ શકો છો। ગ્રીષ્મા સ્વર્ગના દરવાજાની અંદર ડરતા પ્રવેશ કરી રહી હતી। તેની નજર આમ તેમ મંડરાઈ રહી હતી। કિશન ભરવાડે તેને આવતા જોઈને કહ્યું, આવ બેન આવ, સ્વર્ગમાં તમારું સ્વાગત છે। અહીંયા તારે ડરવાની જરૂર નથી, અહીંયા તો બધા ચોખ્ખા મનવાળા લોકો હોય છે। આવી રીતે એમ કહેવાય, ગ્રીષ્મા તમે તો એક કિશનભાઈને તેમની થોડા દિવસ પહેલા જ ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી હતી। કિશન, હા બેન, હું એક કિશન, હજુ તો હું મારી દીકરીને મન ભરીને રમાડી પણ ન શક્યો। 20 દિવસની જ હતી ત્યારે એમ કહેવાય કે નરાધમોએ મને ગોળી મારી દીધી છે। ગ્રીષ્મા, હા મેં તમારા વિશે જાણ્યું છે, સમાચાર સોશિયલ મીડિયામાં તમને ન્યાય અપાવવા માટે ઘણા આંદોલનો પણ થયા હતા। તમારા પરિવારની મદદે પણ ઘણા લોકો આવ્યા હતા। કિશન બોલ્યો, હા અહીંયા અમને પણ પૃથ્વીની બધી ખબર મળી રહી છે, પરંતુ એ પણ મેં જોયું છે કે મને બધાએ થોડા દિવસ જ યાદ કર્યો અને ભૂલી ગયા છે। હવે ફક્ત મારો પરિવાર અને મને ચાહનારા થોડા લોકો જ યાદ કરે છે। હવે મારા બધા તારા માટે ન્યાય માંગવા આગળ આવી રહ્યા છે, તને પણ થોડા દિવસમાં જ ભૂલી જવાના છે। ગ્રીષ્મા, હા ભાઈ તારી વાત સાચી છે, આ દુનિયાનો એક જ નિયમ છે, બધા થોડા દિવસ જ ચર્ચામાં રહેવા માટે પોસ્ટ મૂકશે, શ્રદ્ધાંજલિ આપશે, ન્યાય માટે લડશે અને પછી પોતે પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે, કારણ કે અત્યારનો સમય જ એવો છે। રસ્તે જતી કોઈ પણ છોકરીની આબરૂ ઉપર કોઈ હાથ નાખશે કે પછી અભદ્ર ટિપ્પણી કરશે કે મારી જેમ હત્યા કરી દેશે, ત્યારે પણ મારે શું એમ કહી અને ચાલ્યા જશે અને પછી એ જ લોકો એ બહેન દીકરીને ન્યાય અપાવવા માટે મેદાનમાં કૂદી પડે છે। જ્યારે કિશનભાઈ બોલે છે, એકદમ સાચી વાત છે બેન તારી, આજના લોકોને ધર્મ સમાજ જ્ઞાતિના નામ ઉપર જ લડવું છે, કોઈને એક થઈને રહેવું જ નથી। એક દોષમાં ટોપલા એકબીજા ઉપર જ ઢોળવા પડે છે। મારી હત્યા બાદ પણ એ જ થયું છે અને તારી હત્યા બાદ પણ એ જ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં પણ એવું જ થવાનું છે। ગ્રીષ્મા બોલી, પરંતુ આપણો શો વાંક હતો ભાઈ, મારા પણ ઘણા સપના હતા। મારા દિવ્યાંગ મમ્મી પપ્પાને મારો સહારો બનવું હતું, મારે મારા પગભેર ઊભા રહી અને દુનિયાને માણવી હતી। મારી ઉંમર હજુ સપના જોવાની હતી અને આ જ ઉંમરમાં મારું સપનું રોળી નાખ્યું છે। મારે મારું નામ મૃત્યુ બાદ નહીં, જીવતે જીવત બનાવવાનું હતું। હવે કિશનભાઈ બોલે છે, બહેન આપણો કોઈ વાંક નથી, વાંક છે આ દુનિયાનો, આજ સમાજનો, જેણે ધર્મમાં વાળામાં દરેક વ્યક્તિને વહેંચી દીધા છે। આજે કોઈને કોઈનું ભલું કરવામાં રસ જ નથી, બસ પોતાની જાતને મોટી કરવામાં અને બીજાને નીચા પાડવામાં જ રસ ધરાવે છે। ગ્રીષ્મા બોલે છે, હા ભાઈ તારી વાત સાચી છે, કોઈના પાપનો ભોગ આપણે બન્યા, બસ હવે તો ઈશ્વરને પ્રાર્થના કરી કે મારું જેવું કોઈ બીજી બહેન દીકરી સાથે ના થાય। જ્યારે એમ કહેવાય, કિશનભાઈ કહે છે, બેન તારી સાચી વાત છે અને એની લાજ ત્યાં લૂંટાય, છેડતી ના થાય એવી દરેક વ્યક્તિમાં સમજ આવે। આવી રીતે મિત્રો એમ કહેવાય, કિશન ભરવાડ બોલે છે અને ગ્રીષ્માનો આ લાગણી સંભર સંવાદ જે છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। આ એક લેખક દ્વારા લખવામાં આવ્યું છે। બંનેની હત્યા ઉપર લોકોને ખૂબ જ ઊંડું દુઃખ થઈ રહ્યું છે અને ઘણા લોકો તેમને ન્યાય મળે તે માટે થઈ અને રસ્તા ઉપર પણ ઉતરી રહ્યા છે। ત્યારે આ પાત્ર બનેલી જે લાગણી છે તેને તમે મિત્રો સાંભળી છે। મિત્રો આના વિશે વધુ મિત્રો તમે કઈ જાણકારી મેળવવા માંગતા હો તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, તમારા મનના જે ભાવો છે તે અવશ્ય કોમેન્ટમાં। તો બસ મિત્રો, તમે વધુ કાંઈ આના વિશે કાંઈ કહેવા માંગતા હો તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સ આપેલું છે, ત્યાં અવશ્ય કોમેન્ટ કરી અને જણાવી શકો છો મિત્રો। અને ફરી એક વખત મિત્રો, ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી સૌ લોકો, કિશન ભરવાડ અને ગ્રીષ્માને આપણે સૌ લોકો એક સાથે પ્રાર્થના કરીશું। ઓમ શાંતિ।